વધુ 5 આતંકવાદીઓ ઝડપાયા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાત એટીએસે જૈશે મોહમ્મદ આતંકી સંગઠનના વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી. મધ્યપ્રદેશના નરવર કિલ્લામાંથી રાતોરાત 500 વર્ષ જૂની 3000 કિલોગ્રામની ઐતિહાસિક તોપ ચોરાઈ ગઈ. બલુચિસ્તાનમાં ફરી મોટો હુમલો. 45 પાક સૈનિકોના મોતનો દાવો. નીટ યુજી 2026નું પરિણામ થયું જાહેર. પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓએ કર્યું ટોપ. ટ્રમ્પના માથા પર $10 મિલિયન ઇનામ. ઈરાકી સંગઠનનું ભયાનક એલાન. બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાનની હત્યા કરનાર વ્યક્તિની 45 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી. કેનેડિયન જંગલની આગનો ધુમાડો ન્યુયોર્ક સુધી પહોંચ્યો. AQI 200 થી ઉપર ગયો. કચ્છના ક્રીક વિસ્તારમાંથી ઝડપાઈ બિનવારસી પાકિસ્તાની બોટ. સુરક્ષા એજન્સીઓ સતર્ક. ચીને એલન મસ્કને પાછળ છોડ્યા. મગજમાં ફિટ કરી દુનિયાની પહેલી વેચાણ માટેની બ્રેઇન ચિપ. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.